કોઈ એવા સંત હજી સુધી એવા નથી થયા, હશે, કોઈ વિરોધ નથી, સંતોને વંદન કરીએ. પણ હનુમાનજી પછી જો કોઈ સ્થાન લીધું હોય તો એ બજરંગદાસ બાપા, જેનું કોઈ ગામ બાકી ન હોય, કોઈ નેહડું બાકી ન હોય, ત્યાં સંત બજરંગદાસ બાપાનો આશ્રમ ન થતો. ઘણા મિત્રો બાપાને પ્રસંગ લેવા છે, પણ એક પ્રસંગ મને બહુ ગમે છે. ઘણા અમને આવીને કહે કે કાંઈક બાપાના પરચા કયો. શું બાપાના પરચા કહેવાના હોય? તમે આવો બગડાણા નો યઠા ઠામડા બે વાર ઉઠકી જો ને તેના એની ખબર પડી જાય કે સંતમાં શું તાકાત હતી. એકવાર આશ્રમમાં આવીને તમે કોઈ આમ કહેવાય યાત્રિકો જમીન ઊભા થાય એની એઠી થાળી તમે ધોવા વ્યા જાજો. જોયું મેં, કરોડપતિના દીકરા જેણે જમવા માટે કોઈ દી હાથ ન બગાડ્યો, એવા માણસો એમ કહેવાય કે પંગત ઊભી થાય ને તો થાળીઓ લેવા દોડે કે અમને આ પરચો નહીં, આ ચમત્કાર નહીં. ચમત્કારો ઘણા અત્યારે જગતના ચોકમાં તમારે જોવે તો જાઓ, ઘણા સાધુ સંતો, જાદુગરો, મદારીઓ ઘણા ચમત્કાર દેખાડે. આના ચમત્કાર ન હોય, હાડ ગાળી નાખો તો એનો અનુભવ થાય. બાપા વડીલો કરતા બાળકો હારે બહુ બેઠા. નાના નાના છોકરા હોય, નિર્દોષ ભાવ હોય, બાવલીઓ ગાંડો થઈ જાય છોકરાઓને આગળ, દીકરીઓને આગળ. 8 થી માંડી 12 વર્ષની 13 વર્ષની દીકરીઓ હોય ને એની આગળ બાવો ગાંડો થઈ જાય. પ્રસંગ બાપાએ જ્યારે હજી નવો આશ્રમની શરૂઆત કરી નહોતી, અત્યારે જે હાલમાં બગીચો ઉભો છે, બગીચો નહોતો, ખાલી તુલસીના વન બાપાએ રોપેલા, બીજા નાના નાના રોપા, પણ તુલસીનું વન. દીકરીઓ માથે જે જવડી જવડી દીકરી અવડું અવડું વાસણ લઈને દીકરીઓ ત્યાં પાણી પાવા માટે આવે. ભાવનગર થી થોડાક માણસો, ભાવ હોય કે ન હોય પણ લાગણીને વંશ થઈ અને ત્યાં આવેલા. જોવે તો દીકરીઓ પાણી ભરે, રૂપાવને પાણી પાય. માણસો આવી બાપાને સીતારામ કર્યા. બાપા કીધું કે વાલા આવો, બેસો. બાપા, હા બેટા, એક વાત કહી, જો મારી વાત સ્વીકારો તો. કે બોલો ને. 8 થી માંડીને 12 13 વર્ષની દીકરીઓ જેવડી જેવડી અવડા વાસણ લઈને રોપાવને પાય છે. એની કરતા આની ઉપર મેં એન્જિન મૂકીએ તો આ કુવા ઉપર. કે વાલા વાત સાચી, તમને યોગ લાગે એ કરો, પણ 1 મિનિટ ઉભા રહ્યો. દીકરીઓને બોલાવી, બેટા અહીં આવો તો, બોલો સીતારામ. ત્યારે એક સાથે બધી દીકરીઓ બોલ્યો, બાપા સીતારામ. વાલા, તમે એન્જિન મૂકશો તો તમારું એન્જિન આ શબ્દ સીતારામ બોલશે કે નહીં? કે વાલા, જેના મોઢામાં સીતારામ ન હોય ને એ વાલા મને ન ખપે. આ મારી દીકરીઓ સીતારામ બોલે ને એ રોપાને પાતી જાય, રોપાના પાંદડે પાંદડે રામનો રણકાર નીકળે. કદાચ આ રોપા ફૂલઝાડ ફળઝાડ મેં રોપ્યા છે, એ ફળ ને અંદર જદી એમ કહેવાય ઝાડ ની અંદર જદી ફળ આવે તો વાલા એ ફળ કોઈ ખાય ને તો કોઠા સુધી રામનો રણકાર ભોગી જાય. કારણ કે મૂળ માલી સીતારામ સીતારામ શબ્દ પાવામાં આવ્યો છે.